હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારા બધાનું સ્વાગત છે આ નવા વ્લોગમાં. તો આજે કાલે સવારમાં તમને બધાની મસ્તીનો વ્યૂ દેખાડીએ. જોકે મને બહુ લાગે, ખબર નહીં તમને વિડીયોમાં દેખાતું હોય કે ગમતું હોય કે ન ગમતું હોય, પણ ગામડાની સવારની વાત જ કંઈક અલગ હોય ને સાંજની પણ ઇવનિંગની પણ વ્યૂ મસ્તી એની પણ વાત અલગ હોય. તો કાલે તમને બધાને દેખાડીએ. અને આજ કરીક મતલબ ઉઠવાનું મન નહોતું થતું, પણ ઓટોમેટિક ખબર નહીં કાં હોય નીંદર ઉડે ગઈ, કારણ કે કાલે હવન ને મીંડું ચડાવવાનું હતું માતાજી કે કટમનો પ્રોગ્રામ હતો મામાના મારી માના કટમનો. તે ના કાલે કરતા આખું દી ના આવતા, પણ ના મેં વ્લોગિંગ નહોતું કર્યું કામના વાહે ને પાછું એ કે અમુકને આવવું હોય ન આવવું હોય, સારું લાગે ન લાગે ને કામ એટલું કર્યું હતું ને એટલે મેરેજ ન આવ્યો ને કાલે પછી પ્રસાદી લેવાનો એટલે વારો 3:30-4 વાગે આવ્યો હતો. પણ મજા આવી. જબ તમે ખાસા દિલથી ભગવાનને ના હોય ને તો તમે બધું ભૂલે જાઓ. અને મેં છે ને કાલે મતલબ વ્લોગથી નહીં પણ વ્લોગ વગરનું મેં એન્જોય કર્યું, મતલબ સારું લાગ્યું. મતલબ ભગવાનના ઓલામાં હતું એ તો તમને બધાને ખબર જ હોય, ભગવાનના ઓલામાં આપણે હોય તો કેવું શાંતિ હોય, કેટલું ઓલું હોય. ચાલો તમને બધાની વ્યૂ મસ્તીને દેખાડીએ. સવારમાં કંઈક આવું વ્યૂ હોય. આ તો એ જે વહેલું દેખાય હોય તો આથી પણ મસ્તીનું હોય. પટાણા વાગ્યા 7:30. નાકોરા સૂર્ય દાદાએ દર્શન દીધા, મસ્તીનું લાગે. ફોનમાં ખબર નહીં કેવું હોય, પણ હું મારા આંખી જોઉં ને મસ્તીનું દેખાય. એમાં પણ જોવા કુંચુન પંખીના ઉડેન જાય. સવારમાં એનો અવાજ સંભળાઈ દેતો હોય, બહુ મસ્તીનો અવાજ આવતો હોય. એવું થયેલું મેં આવતું ન હોય ઢાકલો જેવું થાય એવું સવારમાં બહુ મસ્તીનું હોય. ચાલો એ બધે આપણે વ્યૂ દેખાડી લીધું, ઓલું કરી લીધું. વ્લોગમાં બનાવી જો કન્ટિન્યુ. ને જઈને આપણે નાસ્તાની તૈયારી કરીએ. મતલબ નાસ્તો કામ ક્યાંક ને રોટલા એ જ હોય અમારે, વધારે પડતો નાસ્તો. ચાલો હેઠે જઈને જોઈએ કામ બને કામ નથી બનતા. હા, જો આજ બને રીંગણાનો ઓરો. હું આગળ ઉપર આવતી હતી ને વ્યૂ દેખાડો ત્યારે માં રીંગણા હેકતા હતા. ને આપણે ફટાફટ રોટલીનો લોટ બાંધી લઈએ ને પછી આપણે રોટલા કરી નાખીએ. ને હા, એ પહેલાં ગરમ પાણી પી લઈએ. ચાલો તમને બધાને પણ દેખાડીએ. નાઈસ. આજ બનવાનો ઓરો હે. મેં લોટ બાંધી લીધો તો માં એ રીંગણા હેકી લીધા. સેલું રીંગણું હેકાય ના રીંગણા હેકાય ગા. માં એ ટમેટા મોલી લીધા ને ડુંગળી એમ મોરે. આપણે આ રોટલાની તૈયારી કરી લીધી. રોટલીની આ હેકાઈ જાય એટલે સીધી તાવડી માંડી દેવાની હે. તબી સબને જોઈએ રીંગણાનો ઓરો રોટલીને બધા ખાધું. સાન એ બધું અટાણા વાગ્યા 10. લુગડા ધોવામાં કાલુના થયા હતા તે નાખી દીધા, કારણ કે કાલે નહોતા ધોવાના. પછી કાલે પ્રોગ્રામમાં કરતા તે ગીરાયું હતા તો એ ભાઈ ધોવામાં નાખી દીધા વોશિંગ મશીનમાં. ને કાલે મેં નવા પહેર્યા હતા તે મારે હાથથી ધોવા એ ને એક પાટલી અને થોડીક પછી કરી નાખ્યો. અટાણા આપણે કરીએ હંજવારી પોતા ને બારોબાર મામી કરે કુંડા ભરવાનું ને પીવાનું ગાયોનું એ કરવાનું એ કરે. ને હું કાલે હંજવારી કાઢા ને આજ છે ને હંજવારી પોતામાં વાર લાગે ગઈ. નકર અટાણે હંજવારી પોતા થઈ ગયું, બધું કામ થઈ ગયું. કારણ કે કૃપાની મજા નથી હોતી, ત્રુજ થાય ને શરદીને ઉધરસ ને એના લીધે હમણાં 2 દી થઈને નીંદર હરખી થતી નહોતી, પણ આજ હરખી થાય તે અટાણે હોતી તે વાટો હંજવારી પોતા હું કરી નાખાം. તો એ બાકી છે ને એ પહેલાં હું કાલે કામે હરિયામ પટ્ટી હતી ને આથી આ ને ત્યાં વાહ હોતા. પછી કાલે જો અઘર વઘર ખાતી હું કાલે લુગડા હકેલીને મેળ દે ધોવાના એ અલગ કરી નાખીએ. આજે ધોવાના ને ઓલા ધોવાના ને પછી હું હંજવારી પોતા કરી નાખીએ એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય બધા એનું. તો જો આ તમારા અહીંથી ધોવાના હે, કાલે પહેર્યા હતા તે ના બધા ધોવેલ હે, કારણ કે હુકાતા હતા એની બધાને હકેલીને મેળદા. જરસીની જગ્યાએ ટીંગારી દા, ઓલા પણ હકેલવાના હે.
ના ના હા ઓલા હકેલવાના હે ના એ અગર વગર હે તાણી હકેલે હેડખા મેં લઈ દી આપણે તો મતલબ ધોવાઈ ગયેલું તો એ કાલે એમની ખુરશી માથે નાખી દીધા હતા ઓલા કરી નાખ્યા હતા કારણ કે હવારે ગાતા અમે વહેલા 7 વાગે નીકળી ગયા હતા એમ કે ઉઠ્યા હતા બધા વહેલા ને પછી નાહી ધોઈને ફટાફટ તો કાલેનું કામ બધું બાકી રહી ગયું હતું અગર વગર પડ્યું તો હકેલે હેડખા મેળ દઈએ એટલે આપણું થોડુંક ચોખ્ખું લાગે ને કમ્પ્લીટ લાગે ચાલો એ ફટાફટ કરી લઈએ પછી મળીએ બ્લોગમાં બના રહીજો આ બધી હમણાં કરી નાખી અત્યારે ના હા આખા ખેતરમાં કે થોડીક વાર પહેલાં હે ને ગુંજુ બેઠી હતી અવાજ આવ્યો ને તો હું બારોબાર પછી કાલે ઉપરથી હું કા વિડીયો ઉતારલા તો બધી ઉડી ગયું એટલી વારમાં તો બારી બંધ હોય ને તો દેખાય નહીં તો હું અંદર ઓલું તમને ખબર છે કે થોડીક વાર પહેલાં લુગડાનું ઓલું કરતી હતી હંજવારી પોતાને કરવાના ને જે હાથથી ધોવાનું હતું એ લુગડાને કાઢ્યા તે બારી ખોલી હતી તાર નજર ગઈ હતી સીધી ઉપર આવી તો ઉડે ગઈ નકર મસ્તીનો વ્યૂ નટાણ કૃપાબેન ઉઠાતી હું થોડુંક ખાઈ લઈ પછી દવા પી લે કે ભાવતું ને ટેસ્ટ નહોતા આવતો શરદી ને પડતે ને એવું બધું થાય ત્યાં ટેસ્ટ ન આવે તે અટાણે જેવું કાં જી ભાવે એ જરીક ખાઈ લે કારણ કે ખાલી પેટ દવા પીવાય નહીં હું કાં સારું નહીં કે તો તમારા બાપો કે આજ મારી થોડીક તબિયત લથડી કાં કરે વાતાવરણ જેવું છે જાર આવે તો વાતાવરણ ચેન્જ થાય એટલે ઓલું જ થાય અટાણે ગરમી થાય લૂ લાગીએ હા ઉકળાટ જેવું થાય ને હાંડ ટૂંકું ઢાઢોરું વાતાવરણ થઈ જાય પવન ને બધું એટલે વાહ અટાણે કે ને બધાની વાહરા હે આજે હું સવારે ઉઠે ને તો મારું ગરું હાવ ઓલું દૂર થતું હતું ઉધરા હું આવતી હતી પછી મેં તો થોડુંક મને જસ્ટ આપણી શરૂઆત થઈ અસર થઈ પેલા આપણી દવા કરી લઈએ દેખી પછી ગરમ પાણી પીધું થોડુંક ઓલું કર્યું તો થોડુંક નોર્મલ થઈ ગયું જો એ કંઈ ન કર્યું હોત ને તો 1-2 દી પછી મારી હાલત ખરાબ થઈ જાત બધાય નહીં હે અવાજે મારે તો થોડો બેહવા માંડ્યો તો હવે આપણો ટાઈમ રેડી હે બીજા બધાનો ઈ જ છે ઉધરો હું ઓલું કારણ કે કાલે પ્રોગ્રામમાં ખાધું પીધું હોય પછી લૂન તડકો ને બધું ભેરું થાય એટલે બધું ભેરું થઈ જાય તટાને એવું હે બધું વોશિંગ મશીનમાં ધોવા નાખ્યા ને આ કોરા પાટલાનો આથી ધોવાનો નથી ધોવાઈ ગયા કૃપાબેને નાસ્તો કરી લીધો બ્રંચ કે નાસ્તો ને લંચ બે ભેરું કૃપાએ કર્યું અટાણે બાપુ બેઠા મામીને બધા બપોરા કરવા બેઠા ને વાગ્યા 12 અત્યારે આપણે અટાણે ખાવું નથી કારણ કે હવારે ખાધું હતું અટાણે મોડી રોકાયું આપણે 1 વાગ્યા ટૂંકા 1-1.5 વાગે ને વોશિંગ મશીનમાં એક ફેરે ધોવાઈ ગયા અને હાથના ઉતાર મામાના ને પાર્થના એ મામી ધોતા પછી મારું યાદ આવ્યું કે મારે ધોવાના હે તે પછી મેં ફટાફટ અંદર રૂમમાં તમને દેખાયું સાફ કર્યો હતો હું કાંઈ કોરા કરી નાખા પછી મેં ધોવા નહીં ખાય 1-2 એવું તો મારી જોડી તે ચારી કોરા લુગડા હે બધી નહીં પહેલા રૂમ કેવો હતો નટાને મેં કેવો કરી નાખ્યો જો એકદમ ક્લીન અપ ના લુગડા જો હકેલે મેળ દીધા ટીંગારાનું તો ટીંગારે દીધા એવું છે જ્યારે પ્રોગ્રામ હોય કે નાનો મોટો હોય કે પૂજા પાઠ ગમે એવું હોય ને એ જોઈ આખા ઘરમાં લુગડા ના ને તેને બધું ઈનની પડ્યું હોય કામ ઈનની પડ્યું હોય ક્યાંક જવાનું હોય એટલે ટાણે પૂગવાનું હોય એટલે તો કાલ જો હંજવારી ઘટવા પહેલાં હું કહું સારું ફટાફટ ઠે ને લુગડા જ્યાં ટીંગારવાના હે ને આપણે ટીંગારે જ કામ થઈ જાય તો જો લુગડા હકેલે મેળ દીધા ધોવાનો તો એ ધોવે નહીં ખા ટીંગારવાનું તો એ ટીંગાર નહીં ખાજી ના ધોવેલું તો કારણ કે શર્ટનું પાટલું ની રોગો ટીંગારવાનું ન જોઈએ ત્યાં આવે નિહારી તો હાંભા હોય તો હલબા પડે પહેરવાની કે તે બધી કરી નાખ્યું કમ્પ્લીટ આપણું કામ ડન એકદમ ક્લીન નાઇસ એન્ડ ક્લીન ને માખી હોખ નથી રહેવા દેતી જો ને આજ ખેતરમાં લે જો વાવેતર આનું અમારું કામ ચાલુ થઈ ગયું તૈલ વાવવાનું તો તૈલ વાવવાનું હાલે કામ પાસે જાય તો ગીત વાગેતી વરે કોપીરાઇટ આવી જતી સેટેથી ઉતારીએ હું કાલો તમને બધાની પર દેખાડીએ કે વાવેતર કરી દીધું ચાલો અમે ખેતરમાં આગળ જો બધા ઈ લાઈનો હારી હતી પાણી વારવા થાય તોલ વવાઈ ગયા ને ધોરીઓ કરે કે તો જો તોલનું વાવેતર થઈ ગયું ને લાઈનો હરાઈ ગયો પાણી ચાલુ કરવાનું હે કાલેથી પાણી ચાલુ થાય તો મામા જો ટ્રેક્ટરથી ધોરીઓ કર્યો હું મામી ભાઈ લાઈનો હારતી ગયું અને બહારથી જોઈન્ટ કરતો ગયો લાઈનોની
એટલે કાલેથી પાયત કરવાનું ચાલુ. કાલે આપણી કઈ પાયત અમે રાખી તો જો અમારા ખેતરમાંથી હાર્વેસ્ટિંગ કર્યું અમે ટમેટા કે જો કેટલા કહીએ એમાં 2-3 કિલો થઈ ગયા છે તો 3 કિલો છે જેટલા અહીં હે રીંગણા જવું ઉતાર્યા ને આજે બને કીવાનું માં તુરિયા હા તુરિયાનું શાક બને માં મોરે દે પછી જોઈએ કોણ વઘારે ને આપણે પછી બેહીએ રોટલા કરવા ના જો તમારે કોઈ ટમેટા લેવા હોય તો જો 2-3 કિલો હે આમાં તો 4-5 ફેરે શાક થઈ જાય ઘંટીમાં દરાય બાજરાનું દાણું અને ઘંટી હે ને ઝાડ પર દરીએ ને તને એવી રીતે થાય ઘડી તો વૈશમાં અલગ અલગ અવાજ આવવા માંડે તો વરે લોટ ભરાઈ જાય છે જામે જાય છે વરે વેલો કરવો પડે ઘઉંના લોટમાં કંઈ વાંધો નથી આવતો બાજરાના દળવું કરીએ ને તારા જ વાંધો આવે છે કે ઘંટીમાં મિસ્ટેક લાગે એવી જોઈએ હમું કરાવવાનું કીધું નકર પછી ગેરંટી હતી બદલાવેલી મિસ્ટેક કરી તુરિયાનું શાક બને ગયું આપણું આમાં તો બકાલું હે ને આમાં બના ગરમા ગરમ રોટલા નામાં હે ઓરું કોઈને ખાવો હોય તો દૂધ ગરમ થઈ ગયું મેં રહું હાટું તો આપણું ખાવાનું રેડી આપણી થોડીક વાર પછી ખાવા બેસતું બધાય તમારે કોઈને જમવા આવવું હોય તો આવી જાઓ તો આજના વ્લોગમાં બસ એટલું જ હતું ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ત્યારથી સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો આજ તુરિયાનું શાક બનાવ્યું હતું રોટલાની તો તમને ખબર જ હોય નોર્મલ જે હોય એ જ હતું ને હા પછી રેની મામી મરસા વઘાર્યા હતા મસ્તીના બનાવ્યા હતા તે ખાધા દરેક તીખા થોડાક મીઠા જેવું લાગતું હતું એટલે મસ્તીના હતા મામા મારે ઘરે બનાવે બહુ મસ્ત બનાવે તો એ કર્યું આજ જોજો વાવણી થઈ ગઈ પછી લાઈનું હાર્યું ને કાલે પાણી ચાલુ થાય તો જોઈએ એવું કેટલે વાગે પાણી ચાલુ થાય ને તલ વાવ્યા આજે હાલતું હતું પણ એ મારે શૂટ નથી મને મોડા ખબર પડ્યા કારણ કે તારું હોતી હતી થોડીક તબિયત ખરાબ જેવું લાગતું હતું તે બપોરે પછી નીંદર સળી નહોતી સળી એવી રીતે તો ઝોલા ખાતી હતી તે વાટું ઊભું ન થાય કામ વાલે કામ ને ચાલતું પછી એનું તો વધારે શૂટ નથી કરી શકી કારણ કે સેટેજ હતી એટલે હા તો જો વાવણી કરીને બધી હે ને કાલે પછી એમાં પાણી વાર્યું ને એ બધું હે તો કાલે તમને એ જોવા ચડી એ બધું તો બસ એટલું જ હતું જે નોર્મલ હોય એ જો એમાં નવીન આવ્યું કે આજે અમે વાવણી કરી અને કાલે પાણી વારવાનું એવું બધું હેલ છે તો આગળ તો તમે બ્લોગ જોઈ તમને ખબર પડે છે અને થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે હંમેશા એટલો સપોર્ટ કરવા માટે નાગર એટલો સપોર્ટ કરતા રહીજો થેન્ક યુ સો મચ અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને જે બને શેર કર્યા રાખજો ને થેન્ક યુ બ્લોગ્સ જોવા માટે અને બીજું મારે કેમ કેવું તો મને યાદ નહોતું તો ભૂલાઈ ગયું દિમાગમાંથી નીકળી ગયું કારણ કે હું હોય વાત કરવાની હોય પણ ભૂલાઈ જ જાય ખબર નહીં કામ હોય હાલ નહીં તો યાદ આવ્યું તો તમને પછી કહી દે તો આપણે બધા નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાય બાય ટેક કેર